આપ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હાઈકોર્ટમાં ફરી જામીન અરજી પર સુનાવણી ન થઈ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ શાસિત તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની 5મી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. ત્યારે ફરી ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે આજે 28મી ઓગસ્ટ હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી હાથ ધરવાની હતી, પરંતુ તે થઈ શકી નહોતી. મળતી માહિતી અનુસાર ગુજરાત હાઈકોર્ટમાં ગુરુવારે 28મી ઓગસ્ટે ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થવાની હતી, પરંતુ હાઈકોર્ટના વકીલો હડતાળ યથાવત રહેતા વકીલોના કામથી અળગા રહેશે, જેના કારણે આજે ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થશે નહીં. ડેડિયાપાડા ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે 5મી જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના એટીવીટીની સંકલન બેઠકમાં બની હતી. આ મામલે તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. ડેડિયાપાડા બીજેપીના તાલુકા પ્રમુખ સંજય વસાવાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ, ભારે ચર્ચામાં. 5મી જુલાઈ 2025ના રોજ એટીવીટીની મિટિંગમાં બનેલી ઘટના બાબતે સંજય વસાવાએ ડૉક્ટર પ્રદીપ ગરાસિયા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખને પત્ર લખ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ. આજરોજ તારીખ 15 જુલાઈ 2025ના રોજ 3 વાગે પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર પત્રમાં જણાવ્યા અનુસાર હું સંજયભાઈ વસાવા આ પત્ર દ્વારા આદિવાસી સમાજને કહેવા માગું છું કે આ જે પણ ઘટના બની હતી તે સરકારી કચેરીમાં બનેલ બનાવ છે, જેની અંદર ચંપાબેનને ગાળાગાળી કરવામાં આવી અને મારા પર હુમલો થયો. એ જ ઘટના છે. એમાં સમાજને કોઈ લેવા દેવા નથી. મારા ભોળા આદિવાસી સમાજને રાજકીય રંગ આપી સમગ્ર ઘટનાને આમ આદમી પાર્ટી દ્વારા સમાજ સાથે ઇરાદાપૂર્વક જોડવાનો પ્રયાસ કરેલ છે, જે ખૂબ નિંદનીય બાબત છે. છતાં પણ મારા પર થયેલો હુમલો હું ભૂલી જઈને ચૈતર વસાવા સમાજની સામે આવી જાહેરમાં જો આદિવાસી બેન ચંપાબેનની માફી માંગે તો આ પોલીસ કેસ હું પાછો ખેંચી લેવા પણ તૈયાર છું, તેમ પત્રમાં જણાવ્યું છે.